કરવા છતાં કોઈ પણ અધિકારીઓ આવીને વહી જાય છે, પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી. તો આપ શ્રી તમામને મારી નમ્ર વિનંતી છે કે અમારા આ જે સમસ્યાનું નિરાકરણ છે, અંદાજે 150 એકર જમીન હવે ટૂંક સમયમાં પડતર રહેશે જો આ પાણીનો નિકાલનો યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો આ યોગ્ય નિકાલ કરવા આપ શ્રી તમામ સાહેબને મારી નમ્ર વિનંતી છે. અને કલેક્ટર સાહેબને ખેરાની વિઝિટ કરતા એમણે મૌખિક રજૂઆત કરેલી, પણ આજ તારીખ લગીને આમાં કંઈ થયું નથી. તો અમારી નમ્ર અરજ છે કે આ તાત્કાલિક ધોરણે આ કરો કામ. હવે આનો એટલો બધો કંટ્રોલ આવી ગયેલો છે આપ સાહેબોને. અને પડતર જ છે ને, કેટલા ખેતર પડતર થઈ ગયા? 5 થી 100 ખેતર પડતર અત્યારે હાલમાં છે. આ નહીં હાલવા દેવાના કારણે હવે એમાં ખેડૂતનો વાંક નથી. એમણે ઊભા પાક હોય તો એમાં ટ્રેક્ટર લઈ કઈ રીતે જ આવે એમણામાંથી ને. અત્યારે આ નર્મદા કેનાલના આવેલ કાંઠે ખેતર છે અમારું, પણ છેલ્લા 10 વર્ષથી પડતર હાલતમાં છે. નકરું પાણી અને માત્ર બાવળ ઉગે છે, કાંઈ બીજું ઉગતું નથી. માત્ર ને માત્ર સરકારની બેદરકારીથી ના થયું છે. મારા બાપદાદાનું ખેતર છે. આ ઘણા વર્ષથી 10-15 વર્ષથી નકરું પાણી જ નર્મદાનું નીકળે છે. અહીંયા અવારનવાર કલેક્ટરમાં સાહેબને કંઈક અપીલ કરી, પણ એ કંઈ ધ્યાન દેતા નથી. એ કે નગરપાલિકામાં જાઓ, નગરપાલિકામાં અરજી કરી તો એ કલેક્ટરશ્રીને કહે છે. એટલે એકાબીજી દોડે છે ને કોઈ ધ્યાન દેતું નથી.